કેટીવી વિશેષમાં જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના સંકલન સમિતિની બેઠક બાદ હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જિલ્લા પંચાયત સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા। ધારાસભ્યએ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કામોમાં એના ખુલાસો માંગતા માર્ગો, આરોગ્ય, શિક્ષણ એવી મહત્વપૂર્ણ સુવિધાઓ બાબતે ચર્ચા કરીને લોકોની સુખાકારી માટે નીતિઓને મજબૂત બનાવવાની માંગ કરી છે। તેમણે મનરેગા હેઠળ મંજૂર કામો, સરકારી હોસ્પિટલોની હાલત, શાળાઓ અને આંગણવાડીઓમાં સુવિધાઓના અભાવ મુદ્દે ખાસ ધ્યાન દોર્યું હતું। ચાલુ પ્રોજેક્ટ્સની કામગીરી અધૂરી હોવાથી તેમના સમયગાળા વધારવાની જરૂરિયાત પણ રજૂ કરી હતી। આ બેઠક શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી અને ગ્રામ્ય વિકાસને કેન્દ્રમાં રાખી ચર્ચા યોજાઈ હતી એવું જિલ્લા પંચાયત પ્રમુખે અંતે જણાવ્યું હતું। हाँ, सामान्य रीते अमरी जिला पंचायत ने आज सभा मળી एमां બધા जिला पंचायतना सभ्य हाजर રહ્યા। माननीय धारासभ्यश्रीओ पण हाजर રહ્યા, भगवानजीभाई, अरविंदभाई लाडाणी અને ગોપાલભાઈ ઇટાલિયા। અને સામાન્ય સભ્ય જે છે એ સારી રીતે સંપન્ન થઈ છે। બધાએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા અને અમારા શાખા અધિકારીઓએ એમને જવાબો આપ્યા છે। આગામી જિલ્લા અને ગામડાઓનો વિકાસ કેવી રીતે થઈ શકે એના માટેની અમે બધાએ પૂર્વ ચર્ચાઓ કરી છે અને સારા માહોલમાં અમારી સભા સંપન્ન થઈ છે। આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની પ્રથમ વખત સામાન્ય સભામાં મેં હાજરી આપી। સામાન્ય સભા નિયમિત થતી હોય છે, પણ ધારાસભ્ય તરીકે હું પહેલી વખત આજે હાજર હતો। માનનીય અધ્યક્ષ શ્રી ઠુમર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના ચેરમેનશીપ સ્થાને આજે આ મિટિંગ થઈ હતી। આ મિટિંગમાં અલગ અલગ અનેક પ્રશ્નો ઉપર ચર્ચા થઈ છે, જેમાંથી વિકાસના ઓનગોઈંગ કામો જે છે, ચાલુ કામો છે, એના ઉપર પણ ચર્ચા થઈ। મુખ્યત્વે મારા તરફથી ત્રણેક બાબતો ઉપર મેં રજૂઆત કરી છે। એક તો વિસાવદર ભેસાણ વિસ્તારમાં મનરેગા યોજનામાં રોડ બનાવવાના કામમાં, તળાવ બનાવવાના કામમાં, તળાવ ઊંડા કરવાના કામમાં, રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવાના કામમાં, આ બધા જ કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવી ગામજનો તરફથી મને જે રજૂઆત મળી એ રજૂઆત મેં ડીડીઓ શ્રીને અને જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીને આજે કરી છે। આ સિવાય સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અને રેતી કાંકરીની ગ્રાન્ટમાં ફેરફાર કરવાના કેટલાક કામો રજૂ થયા હતા, જેમાંથી જે કામો 2023માં મંજૂર કરવામાં આવ્યા, જે કામો 2022માં મંજૂર કરવામાં આવ્યા, અથવા જે કામો જાન્યુઆરી ફેબ્રુઆરી 2025માં મંજૂર કરવામાં આવ્યા, એ કામોમાં હવે 2025ના જુલાઈ મહિનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે। તો એ બાબતે મેં ડીડીઓ શ્રીને અને અધ્યક્ષશ્રીને રજૂઆત કરી કે શા માટે ફેરફાર કરવામાં આવે છે। हाँ, सामान्य रीते अमरी जिला पंचायत ने आज सभा मળી